આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. વર્ષ 2025 જતા જતા પણ ખેડૂતોને રડાવ્યા. સૌરાષ્ટ્રમાં ભર શિયાળે ત્રાટક્યું માવઠું. જાણે ચોમાસું બેઠું હોય તેવો માહોલ. એક તરફ ઉત્તર ભારતમાં બરફ વર્ષા થઈ રહી છે. હિમવર્ષાના પગલે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચેલા પ્રવાસીઓની ખુશી બેવડાઈ ગઈ છે. કુપવાડા, ગુલમર્ગ, કર્ણહાણ, કેરણ, મચ્છલ સહિતના વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ છે. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા. અત્યાર સુધી કડકડતી ઠંડી પડી રહી હતી. ધુમ્મસની ચાદર પથરાઈ રહી હતી. ત્યાં ભર શિયાળે માવઠું ત્રાટક્યું. કમોસમી આફતના દ્રશ્યો પોરબંદરના છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં મોડી રાતથી જ ઠંડી ગાયબ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ જતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. રોડ પર પાણી વહેતા થઈ જાય એવો વરસાદ પડ્યો હતો. આ બાજુ પોરબંદરની જેમ જ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભાણવડ, જામખંભાળિયા સહિતના ગામડાઓમાં કમોસમી કમઠાણ સર્જાયું હતું. છૂટો છવાયો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેમ કે જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં ભર શિયાળે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. આ તરફ કચ્છ પંથક અને રાજકોટ જિલ્લામાં માવઠાએ સર્જી કમઠાણ. કચ્છમાં ધ્રુજાવતી ઠંડી વચ્ચે ધરતીપુત્ર માટે ઘાત બનીને ત્રાટક્યું માવઠું. કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. વહેલી સવારથી વાદળો ઘેરાયા. બપોર થતા ઢોરા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ કહેર બનીને વરસી પડ્યો, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ બાજુ ભુજ તાલુકાના ભીરંડિયારા, ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા. તો રાપરના ખેંગાપુર અને અન્ય વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની ઝાપટા પડ્યા. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. માવઠાથી શિયાળુ પાકને નુકસાનીની ભીતિ છે. આ બાજુ રાજકોટમાં ખેડૂતોને રાડ પડાવવા પહોંચી ગયું માવઠું. રાજકોટના પડધરી, જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભર શિયાળે જાણે ચોમાસું બેઠું હોય તેવો વરસાદ પડતા રોડ અને ખેતરો પાણી થઈ ગયા. ખેડૂતોની કડકડતી ઠંડીમાં મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જીરું, ઘઉં સહિતના પાક પર પાણી પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભર શિયાળે માવઠાનો માર છે. યાત્રાધામ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. મુખ્ય બજારોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોના શિયાળુ પાકને નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આસપાસના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. સ્વાભાવિક રીતે ઘણા ખેડૂતો કે જે શિયાળુ પાકને લઈને આશાસ્પદ હતા, જેઓને ઈચ્છા હતી કે શિયાળુ પાકમાંથી સારી એવી આવક મળશે, પરંતુ કમોસમી વરસાદે તેઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે. આ તરફ જામનગરના દ્રશ્યો મેં હવે આપને બતાવી રહ્યા છે. કાલાવાડ તાલુકાના વિભાણિયા, રોજિયા, જુવાનપુર, જીવાપર સહિતના આસપાસના ગામોમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અગાઉ માવઠાએ ખરીફ સિઝનનો સોથ બોલાવ્યા બાદ હવે રવિ સિઝન પર પણ આફતના મંડાણ થયા છે. ભર શિયાળે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાતા ઘઉં, જીરું, ચણા, ધાણા, રાયડો સહિતના રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ખરીફ સિઝનમાં નુકસાન બાદ ખેડૂતોની એકમાત્ર આશા રવિ સિઝન છે. એમાં પણ માવઠું આવતા આખું વર્ષ ગુજરાન કેમ ચલાવવું એ મૂંઝવણ ઊભી થઈ ગઈ છે. જામનગરની સાથે રાજકોટથી પણ સમાચાર. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. જીવાપર, વિસામણ, પીઠડિયા, ખાખરા, જીલરિયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયા છે. જીરું, ઘઉં સહિતના શિયાળુ પાકને નુકસાન છે, જેને લઈને હાલમાં ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે આવા દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે, જે ભર શિયાળે જોવા મળી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત સારી થાય તેની આશા હતી, પરંતુ જે રીતનો વરસાદ છે, ખેડૂતોને નુકસાની વેઠવી ન પડે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહી છે. તો રાજકોટ, જામનગર, દ્વારકા તમામ વિસ્તારોમાં વરસાદ છે. વર્ષ 2025 જતા ખેડૂતોને રડાવી દીધા છે. વર્ષના છેલ્લા દિવસે ઘણા ભાગોમાં માવઠાનો માર છે. રાજકોટમાં નવા વર્ષની ઉજવણીમાં માવઠું પણ વિલન બન્યું છે. શહેરના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. મહુડી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે, જે
પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં હતી તેવી જ પરિસ્થિતિ હવે શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. અનેક વિસ્તારની અંદર વરસાદ થતા લોકો પણ ચિંતામાં છે કે તેઓ શિયાળામાં હતા અને ઓચિંતું ચોમાસું કેવી રીતે આવી ગયું. ન ફક્ત સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. જેમ કે સૌરાષ્ટ્રની આપણે વાત કરી તે રીતે ઉત્તર ગુજરાતથી પણ સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાનો માર યથાવત છે. વાવ થરાદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદી છાંટા વરસ્યા છે. ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ જે છે તે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે દ્રશ્યો છે તે હાલના શિયાળાના છે ન કે ચોમાસાના. હજુ પણ નવા વર્ષની સવાર સુધી ખેડૂતોના માથે ઘાત છે. 10 જિલ્લામાં કમોસમી માવઠાની આગાહી છે તો હજી આવતીકાલથી ધ્રુજાવી દે તેવી ઠંડી પડશે. રાજ્યભરમાં શિયાળાએ કમોસમી કમઠાણ સર્જ્યું છે. રાજ્યની 4થી વધુ જિલ્લામાં માવઠું આફતરૂપી વરસતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. વર્ષ 2025ના અંતિમ દિવસે પણ કમોસમી કહેર વરસ્યો અને નવા વર્ષની સવાર સુધી પણ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે. હવામાન વિભાગે 24 કલાક સુધી 10 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. બીજી તરફ આગામી 24 કલાક બાદ હાજા ગગડાવતી ઠંડી પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. નવા વર્ષથી કાતલ ઠંડી પડશે. બુધવારે ગાંધીનગર 13 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું તો અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. तापमान के बारे में जो आज अगले 24 आवर में कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी और देयर आफ्टर राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगी. મોરબીથી સમાચાર. શાપર નજીક ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. કેનાલ ઓવરફ્લો થતા ખેતરો સુધી પાણી ઘૂસી ગયા છે. ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ છે. સમગ્ર મામલે અધિકારીને જાણ કરાઈ છે. ગુજરાત એસટીના ભાડામાં 3% વધારો કરવામાં આવ્યો છે, જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે, જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 28 માર્ચ 2025ના રોજ ભાડામાં 10% વધારો કર્યો. આમ 9 મહિનામાં બીજી વાર ભાડા વધારો કરવામાં આવ્યો. હવે 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિથી લોકલ બસમાં 9 કિલોમીટર સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ નહીં પડે, જ્યારે 10 થી 60 કિલોમીટરમાં ₹1નો વધારો કરવામાં આવ્યો છે, જેથી લોકલ સર્વિસમાં મુસાફરી કરતા મુસાફરો પર આ ભાડા વધારાની નહિવત અસર જ પડશે. ભાગેડુ લગ્ન નોંધણીને લઈને આવશે નવા નિયમો. જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર કરી રહી છે વિચાર. ભાગીને લગ્ન કર્યા બાદ નોંધણી માટે નવા નિયમો આવી શકે છે, જેને લઈને સરકાર વિચારી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ભાગેડુ લગ્ન નોંધણી સહિતના નિર્ણયો અને ચર્ચાઓની માહિતી આપી. જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર લગ્ન નોંધણી રજીસ્ટ્રેશનના નિયમમાં ફેરફાર અંગે વિચારણા કરી રહી છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. ખૂબ મોટો આ નિર્ણય છે ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે, એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલે છે. નિર્ણય થઈ આપને ચોક્કસ કહીશું. તો કૃષિ રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 29 લાખ ખાતેદારોને લાભ મળી ચૂક્યો છે. 8,500 કરોડની સહાય ચૂકવાઈ છે, તો 14 લાખ મેટ્રિક ટનથી વધુ જણસોની ટેકાના ભાવે ખરીદી થઈ ચૂકી છે. 29 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 8516 કરોડ રૂપિયા આજે ખેડૂતોને મળી ચૂક્યા છે. સાથે સાથે ટેકાના ભાવથી ખરીદી પણ ચાલી રહી છે. 14 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદી એ મગફળીથી માંડીને અલગ અલગ જે જણસ છે એમાં થઈ ચૂકી છે. લગભગ 3.89 લાખ ખેડૂતોને 6,362 કરોડથી પણ વધારાની રકમ એ માત્ર મગફળીની વાત કરી રહ્યો છું એમના ખાતામાં ચૂકવણું થઈ ગયું છે. તો સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનશે. જીતુ વાઘાણીએ કહ્યું કે ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનશે સુરત. સુરત આ સ્લમ ફ્રી
દેશનું પહેલું સિટી બની શકે એવી શક્યતાઓ છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માત્ર 5% સ્લમ બચ્યો છે. ઢોંગી ભુવા ઉપર બગડ્યા ગેનીબેન ઠાકોર, સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઢોંગી ભુવાઓને ફરીથી ઘેરી લીધા. ઠાકોર સમાજના સંમેલનમાં સંબોધન કરતા ગેનીબેને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા આહવાન કર્યું. નામ લીધા વિના જ ગેનીબેને અરવિંદ ભુવાજીને પણ આંટીમાં લીધા. અરવિંદ ભુવાજીએ ગેનીબેનના અગાઉના નિવેદનને લઈને ખુલ્લી ચીમકી આપી હતી. જોકે ગેનીબેન ફરી એક વખત અંધશ્રદ્ધા મુદ્દે પોતાના વલણ પર અડગ જોવા મળ્યા અને સમાજને મહેનત કરવાની સલાહ આપી. ગેનીબેન ઠાકોરે વધુમાં દેશમાં સફળ દિગ્ગજોના ઉદાહરણો ટાંક્યા અને કહ્યું કે હસ્તીઓ એટલા માટે સફળ છે કેમ કે તેમણે મહેનત કરી છે. શકે એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે કે અંધશ્રદ્ધા માટે મેં સમાજ માટેની ચિંતા કરી અને સમાજ માટેની ચિંતા કરી ત્યારે ક્યાંક ને ક્યાંક જેની દુકાનો બંધ થવાની હોય એને ભયસ્થાન હોય કે આવડો મોટો સમાજ છે અને તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જશે તો સૌથી મોટી આવકવાળો સમાજ તો આ છે. આ તરફ ધારાસભ્ય કિરીટ પટેલના દંડક પદેથી રાજીનામાની ચીમકી મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ આ મામલે ચર્ચા કરીશું. સેલની નિમણૂક મુદ્દે પ્રશ્ન છે, બેસીને ચર્ચા કરીશું. 7 જાન્યુઆરી બાદ પ્રશ્નનું નિરાકરણ લાવીશું. સાથે વાત થઈ છે. અમારો સેલ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે અને 7 તારીખે અમારી આ યાત્રા બાદ બધા સાથે બેસીને એનું નિરાકરણ. તો ભાજપ બાદ હવે કોંગ્રેસ બનાવશે નવું સંગઠન. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી. જાન્યુઆરીના અંત સુધીમાં કોંગ્રેસ નવું સંગઠન જાહેર થશે. બીજી તરફ 1 જાન્યુઆરી 2026થી કોંગ્રેસ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે. જાન્યુઆરી મહિનાના અંત સુધી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પણ જાહેર કરીશું. પહેલા તબક્કામાં અમે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની વરણી કરવામાં આવી. એ જ રીતે સંગઠન સૃજન કાર્યક્રમ અંતર્ગત આખા ગુજરાતના તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, તમામ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, તમામ મહાનગરોમાં વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની વરણી કરવામાં આવી. વાવથરાદમાં પોલીસે દેશી દારૂના અડ્ડાઓ પર કરી એક સ્ટ્રાઇક. બુટલેગરો ઊભી પૂંછડીએ ભાગ્યા. દારૂ ઢીંચીને 31ની ઉજવણી કરવા થનગની રહેલા તત્વોના અરમાનો અધૂરા રાખવા પોલીસ આકાશ પાતળ એક કરી રહી છે. ચેકપોસ્ટ પર વાહનોના ચેકિંગ થઈ રહ્યા છે. એટલું જ નહીં, ડ્રોનની મદદથી સર્વેલન્સ ચાલી રહ્યું છે. વાવ થરાદ જિલ્લામાં આવી જ રીતે ડ્રોન કેમેરાની મદદથી થરાદ પોલીસે દારૂ પકડી પાડ્યો. થરાદ વાવ પોલીસે દેશી દારૂના ભઠ્ઠીઓ પર આકાશી સ્ટ્રાઇક કરીને મોટી માત્રામાં દેશી દારૂનો નાશ કર્યો. સરહદી વિસ્તારમાં પોલીસે હાઈટેક પદ્ધતિથી ચેકિંગ કરતા અનેક ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનું સામે આવ્યું. વાવ, સુઈગામ, ભાભર, લાખણી, થરાદ, સવાણિયા સહિતની જગ્યાએ પોલીસે ડ્રોનથી દારૂ પકડ્યો. કોઈ ખેતરમાં તો કોઈ ઘરની અંદર, કોઈ જંગલમાં ખાડા ખોદી દેશી દારૂ વેચતા હતા. દોઢ ગામે ખેતરમાં એક મકાનમાં જમીનમાં દાટી દીધો દારૂ પોલીસે ખોદીને બહાર કાઢ્યો. પોલીસે દરોડા પાડતા અહીં ખાડામાંથી 76 બોટલ દારૂ મળી આવ્યો. જ્યારે પોલીસનું ડ્રોન આકાશમાં ઉડતું જોઈને બુટલેગરો ઊભા પૂંછડીએ ભાગ્યા હતા. પરંતુ પોલીસ પણ આ વખતે કોઈને છોડવાના મૂડમાં ન હોય તેમ બુટલેગરોની પાછળ દોડી એકને દબોચી લીધા. 31 પહેલા પોલીસે મોટી માત્રામાં દેશી વિદેશી દારૂ પકડીને દારૂડિયાઓ અને બુટલેગરોને નવું વર્ષ બગાડ્યું છે. પોલીસની ત્રીજી આંખે ભાણવડના બરડા ડુંગરમાંથી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડી. 31 ડિસેમ્બરને લઈને પાર્ટીઓને પીધેલા પર તો પોલીસની નજર છે જ, સાથે દેશી દારૂની ભઠ્ઠીઓ પર પણ પોલીસ ત્રીજી આંખથી નજર રાખી રહી છે. દ્વારકા ભાણવડના બરડા ડુંગરમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ પર પોલીસે ડ્રોન સ્ટ્રાઇક કરી. ડુંગરમાં આવેલા ધામણી નેસ પાસે ચેકડેમની બાજુમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની બાતમી મળી, જેને લઈને જંગલમાં પોલીસે ડ્રોન ઉડાડ્યું. ડ્રોનમાં દારૂની હાટડીઓ કેદ થઈ, જે બાદ પોલીસે પહોંચીને દરોડા પાડ્યા, જેથી દારૂડિયાઓ અને બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ. સ્થળ પરથી 4400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથાને 110 લીટર દેશી દારૂ બનાવવાના સાધનો સહિત કુલ 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જોકે ડુંગરાળ વિસ્તારનો લાભ લઈ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા. પોલીસે હાલમાં ફરાર બુટલેગરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. આ બાજુ વાવ થરાદ પોલીસે પણ ડ્રોનથી દેશી દારૂની હાટડીઓ પકડી પાડી હતી. ડ્રોન કેમેરાની મદદથી દોઢ ગામમાંથી 14,668નો દારૂ ઝડપાયો હતો. દોઢ ગામના ખેતરમાં બનાવેલા મકાનમાંથી દારૂની 76 બોટલો ઝડપી હતી. પોલીસે દરોડા પાડતા બુટલેગરોએ દોડાદોડી કરી મૂકી હતી. નવા વર્ષને વધાવવા માટે દબાણ અને સાસણમાં ઉમટી પ્રવાસીઓની મોટી ભીડ.
વર્ષ 2025ને બાય બાય કરવા અને વર્ષ 2026ને વધાવવા માટે યુવા હૈયાઓ થનગની રહ્યા છે. ત્યારે નવા વર્ષની ઉજવણી કરવા માટે દમણમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દમણ પર્યટકો માટે હોટ ફેવરિટ બની ગયું છે. દમણમાં પર્યટકોની ભીડ જામી છે. અહીંના કિલ્લા, જેટી અને સંઘ પ્રદેશના દમણમાં દરિયા કિનારાનો નયનરમ્ય નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હોટલોમાં પણ ખાસ આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો થતાં હોટલ ઉદ્યોગમાં તેજી છે. આ બાજુ પ્રવાસીઓથી સાસણગીર પણ છલકાયું છે. દેશ વિદેશથી સહેલાણીઓ સાવજોના ગઢ સાસણમાં પહોંચી ગયા છે. જેથી 10 જાન્યુઆરી સુધી ગીર જંગલ સફારી અને દિવાળીયા જીપ્સી સફારી હાઉસફુલ છે. ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા. સાસણ સફારી દરમિયાન ક્યાંક 1 તો ક્યાંક 2 અથવા તો 5 થી વધુ સિંહના દર્શન પ્રવાસીઓને થઈ જતા પ્રવાસીઓ અભિભૂત થયા. 2025ના વર્ષને વિદાય આપવા અને 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે. જો કે ઉજવણીના ઉત્સવમાં ભાન ભૂલતા લોકો સામે પોલીસ એક્શન મોડમાં છે. ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે. દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થાય એ પહેલા જ બોર્ડર વિસ્તારમાં પોલીસ ખડે પગે છે. બીજી તરફ 31ની ઉજવણી માટે આયોજકો તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા છે. આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. 3થી વધુ શહેરમાં જોવા મળ્યો રફતારનો કહેર. વડોદરાના નવાયાર્ડમાં અધૂરા રોડના કામના લીધે વૃદ્ધ બાઇકની અડફેટે આવ્યા. અમરનગર પાસે પાલિકાની બેદરકારીના કારણે એક ગમફાર અકસ્માત થયો. રસ્તો ઓળંગી રહેલા એક વૃદ્ધ પૂરપાટ ઝડપે આવતી બાઇકની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં દેખાય છે કે એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા છે અને ત્યારે જ પૂરપાટ બાઇક ચાલક આવે છે. બાઇક સવાર દાદાને અડફેટે લે છે. બાઇકની ટક્કરથી વૃદ્ધ અને બાઇક પર સવાર બંને લોકો નીચે પટકાય છે. દાહોદના ઝાલોદમાં ડમ્પર કાર બન્યું. મુખ્ય માર્ગ પર બેકાબુ બનેલું ડમ્પર કેબિન સાથે અથડાયું. ઝાલોદ નગરના આરામ ગૃહ પાસે સુખસર મુખ્ય માર્ગ પર પૂર ઝડપે આવતા ડમ્પરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કેબિનને અડફેટે લીધી હતી. જેથી રસ્તા કિનારે આવેલી પરચુરણ સામાનની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો. અંદાજે 75,000થી વધુનું નુકસાન થયું છે. આ બાજુ મોરબીમાં ટેન્કરની અડફેટે 2 યુવકના મોત થયા છે. મોરબી તાલુકાના ગીડચ ગામે ટેન્કરે અડફેટે લેતા બાઇક સવાર 2 યુવકના મોત થયા. સુરતમાં ટીખળખોરોએ 2 બાઇકને આગને હવાલે કરી. પેટ્રોલની ટાંકી ફાટતા મકાન પણ ઝપેટમાં આવ્યું. મકાનમાં ઘસઘસાટ પરિવાર ઊંઘી રહ્યો હતો ત્યારે જ અચાનક પેટ્રોલની ટાંકી ફાટી અને મકાનમાં આગ લાગતા મચી ગઈ નાસભાગ. અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો સુરતના છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ ફરી એકવાર માથું ઉંચક્યું. અજાણ્યા શખ્સો દ્વારા ઘરની બહાર પાર્ક કરેલા 2 બાઇક અને એક મોપેડને નિશાન બનાવી આગ ચાંપવામાં આવી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. રાત્રિના સમયે જ્યારે લોકો નિંદ્રાધીન હતા ત્યારે અચાનક વાહનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગ એટલી ભયાનક હતી કે બાઇકની પેટ્રોલની ટાંકીમાં જોરદાર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટને કારણે આગની જ્વાળાઓ નજીકના મકાન સુધી પહોંચી ગઈ. મકાનમાં આખો પરિવાર સૂતો હતો પરંતુ સદનસીબે આગની જાણ થઈ વહેલા, જેના કારણે પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી ગયા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ફાયર ફાઇટરોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જોકે ત્યાં સુધીમાં 3 વાહનો અને મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને સંપૂર્ણ ખાક થઈ ગયો હતો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર આગને કારણે તેમનો કિંમતી સામાન અને આજીવિકાના સાધન સામાન વાહનો નષ્ટ પામ્યા છે, જેમનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ એ જ જગ્યા છે કે જ્યાં બરાબર 3 મહિના પહેલા પણ આવી જ રીતે વાહનો સળગવાની ઘટના બની હતી. દીવના ઘોઘલામાં ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘર વખરીને બળી ખાક થઈ ગઈ છે. દીવના ઘોઘલાના મીઠા બાવા વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મકાનની તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. કંચનબેન પ્રવીણના ભાડાના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ ગેસના સિલિન્ડર સુધી પહોંચી જતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આગે જોતજોતામાં સમગ્ર ઘરને લપેટમાં લઈ લીધું હતું. જાણે કોઈ ફટાકડા ફૂટતા હોય તે રીતે ધડાકા ઘરમાં થતા જોવા મળી રહ્યા છે. જો કે કંચનબેન સમય સૂચકતા વાપરીને ઘરની બહાર નીકળી ગયા હતા. આગ લાગતા જ નજીકમાં રહેતા સ્થાનિકે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસે દીવ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે સમગ્ર વિસ્તારમાં વીજળી પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. આ આગમાં કંચનબેન પ્રવીણભાઈની ઘરમાં તમામ ચીજવસ્તુઓ, અનાજ અને મહત્વના દસ્તાવેજો સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. આ ઘટના બનતા આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.
રાજકોટમાં યુવતીએ જાહેરમાં યુવકની કરી પીટાઈ. એક યુવતી યુવકના વાળ પકડીને ધોલાઈ કરી નાખી. કોઈ બાબતે બબાલ થયા બાદ જાહેરમાં યુવતીએ યુવકને બરાબરનો મેથી પાક ચખાડ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર યુવતી ડોન હોય તે રીતે યુવકને વાળ પકડી મારી રહી છે. યુવકના હાથમાં ઈજા પહોંચી હોવા છતાં યુવતી તેને છોડતી નથી. જાહેર રોડ પર મારામારી થવા જતાં લોકો તમાશો જોતા રહ્યા. જાહેરમાં મારામારીની ઘટના રાજકોટમાં બની. શહેરમાં શાસ્ત્રી મેદાન પાસેનો વિડીયો હોવાનું કહેવાય છે. વિડીયો વાયરલ થતાં પોલીસે યુવતીને શોધવા તપાસ હાથ ધરી છે. મહેસાણા અને સાબરકાંઠામાં તસ્કરો બન્યા બેફામ, ઘર અને મંદિરમાં કરી ચોરી. મહેસાણાના કડીમાં કડકડતી ઠંડીમાં મધરાતે તસ્કરો ત્રાટક્યા. બંધ મકાનમાં ચોરો હાથ ફેરો કરી ભાગી ગયા. ચોરી કર્યા બાદ ઘર વેરવિખેર કરી નાખ્યું. કડીના કરણનગર રોડ પર આવેલા રાજશ્રી આઇકોન ફ્લેટમાં એક મકાન હતું. પરિવાર સામાજિક કામે બહાર ગામ ગયો હતો. જે વાતની જાણ તસ્કરોને થઈ જતા મધરાતે ચોરો આવ્યા. દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશી સોનાની 2 વીંટી સહિત 42,000થી વધુની કિંમતનો અન્ય સામાન ચોરી કરી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. જેમાં તસ્કરો લિફ્ટમાં આવે છે, ઘરમાં પ્રવેશે છે, પછી ચોરી કરી ફ્લેટનો દરવાજો કૂદી ફરાર થઈ જાય છે. એક ચોર કેમેરા તોડવાનો પણ પ્રયાસ કરે છે. આ બાજુ સાબરકાંઠાના મંદિરમાં ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયો છે. પોલીસે હિંમતનગર બસ સ્ટેન્ડમાંથી ચોરને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાંદીના 76 સહિત રોકડ રકમ મળી. 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. દાહોદમાં દ્રાક્ષના પેકેટમાંથી મળી જીવાત તો બટાકાવાડામાંથી વંદો નીકળ્યો. બહારની વસ્તુ ખાતા પહેલા સાવધાન થઈ જજો. દાહોદમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી. લીમખેડામાં દ્રાક્ષના પેકેટમાં જીવાત ફરતી જોવા મળી. મોલમાંથી લીધેલા દ્રાક્ષના પેકેટમાંથી જીવાત નીકળતા પરિવાર ચોંકી ગયો. દ્રાક્ષનું પેકેટ ખરીદનાર વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો છે. મોલના વેપારી સામે રોષ વ્યક્ત કર્યો છે. મોલના વેપારી સામે કાર્યવાહીની માંગ કરી છે. આ તરફ આણંદમાં એક વ્યક્તિ બટાકાવડાનો સ્વાદ માણવા પહોંચ્યા. જોકે આરોપ પ્રમાણે તેમને જે બટાકાવડા આપવામાં આવ્યા એમાંથી વંદો નીકળ્યો. દાવા સાથે તેમણે તસવીર પણ શેર કરી. વિદ્યાનગર બાકરોલ સ્ક્વેર નજીક આવેલા શ્રી ભગવતી ભજીયા હાઉસમાં ઘટના બની હોવાનો દાવો છે. મોરબી અને ભાવનગરમાં ગેરકાયદે મકાન પર ધણધણ્યું બુલડોઝર. મોરબીમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. મનપા દ્વારા વહેલી સવારથી 75 રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શોપિંગ સેન્ટરનો ગેરકાયદેસર ભાગ સહિતના અલગ અલગ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા. રોડની સાઈડમાં સરકારી જગ્યામાં ખડકાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવાયું. તો ભાવનગર પોલીસે અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર કાર્યવાહી કરી. શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમને સાથે રાખી પોલીસ દ્વારા ડિમોલિશન હાથ ધરાયું. શહેરના સરદારનગર, સુભાષનગર, કરચલિયાપરા, રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી. 5 આરોપીઓના ગેરકાયદેસર રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. 150થી વધુ પોલીસ જવાન અને 4 જેસીબી સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ રોકેશ વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.